ડીસા નગરપાલિકા દ્વારા આજે રોડ પર ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓથી હેરાન થતા વાહન ચાલકોની ફરિયાદને પગલે આજે નગરપાલિકાએ પેજ વર્ક શરૂ કર્યું હતું। ડીસા શહેરના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી મોટા ખાડા પડી ગયા હતા। તેના કારણે રોડ પરથી પસાર થવું રોજના હજારો વાહન ચાલકો ખાડામાં ખાબકતા ભારે હાલાકી ભોગવી રહ્યા હતા। ખાસ કરીને એરપોર્ટ 4 રસ્તાથી ફુવારા સર્કલ સુધી, જૂના બસ સ્ટેન્ડથી ગાયત્રી મંદિર અને જલારામ મંદિરથી રિજમેન્ટ રોડ પર મોટા ખાડા પડી જતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા। આ માર્ગો પરથી પસાર થતા બાઇક ચાલકો અને 4-વ્હીલર ચાલકો ખાડામાં ખાબક્યા હતા, જેના માટે વાહન ચાલકોએ અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી હતી, જેને પગલે આજે નગરપાલિકા દ્વારા રોડ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આજે એરપોર્ટ 4 રસ્તાથી બગીચા સર્કલ સુધી ડામર રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કામગીરી બરાબર થાય છે કે નહીં તેનું પણ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, નગરસેવક નયનાબેન સોલંકી, દેવુભાઈ માળી સહિતની ટીમ હાજર રહી તકેદારી રાખી હતી અને યોગ્ય કામગીરી થકી લોકોની મુશ્કેલીઓ દૂર થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા।